તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો તમે તો બધા કદાચ મજામાં હશો, પણ અમારી મજા તો બગડી ગઈ છે. કારણ કે આજે તારીખ છે 27/10/2025. તો આજનો વરસાદ અમારે અહીંયા બહુ પડ્યો ગીરગઢડા સાઈડ. તમે જુઓ, તમને હું ખાલી એનો નજારો બતાડું વરસાદનો. તમે આમાં જુઓ, આપણે ભીંડાનું વાવેતર આમાં કર્યું હતું, દેશી ભીંડાનું. તો તમે આ હાલત તો જુઓ એની. તમે આ જુઓ, બધું ધોઈ નાખ્યું છે. આમાં કાંઈ રહેવા નથી દીધું. જો આ બધું ધોઈ નાખ્યું છે. હવે આપણા જે જૂના સબસ્ક્રાઈબર રહે એને કદાચ ખબર હોય છે કે આના પહેલાં આમાં હોતે ભીંડાનું જ વાવેતર કર્યું હતું, અને ત્યારે પણ એટલો જ વરસાદ થયો હતો. એટલે એમાંથી એક પણ બી ઉગ્યું નહોતું. પછી એવું સુકાણું પડવું ત્યાં સુધી રાહ જોઈ, પછી પાછું બીજી વાર આપણે વાવેતર કર્યું. તો આ વખતે ઉગી તો ગયા હતા, પણ ઉગી ગયા અને અવડા ભીંડા ખ્યા 2-4 પાંદડે. તા આવી હાલત થઈ ગઈ. તમે જુઓ, હવે આગળ તો હજી તો પાણી ભર્યું છે. તમે જુઓ તો ખરા. હું સવારમાં આવ્યો ને, સવારમાં આ બધામાં એટલું જ પાણી હતું જેટલું આ દેખાય છે ને, એ જ રીતનું આ બધામાં પાણી ભર્યું હતું. આ બધામાં બરાબર. એટલે હવે એમાં શું થાય, એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આગળ નવા અપડેટ આપીશું. જે આ રહે કે વયા જાહે કે ફરી હવે વાવેતર કરશું તો શેનું કરશું, બરાબર. હવે આ નુકસાની ખેડૂને કેટલી આવે છે, એટલે જે આ નુકસાની છે ને એ ખેડૂ હોય ને એ જ સમજી શકે. જે ઓફિસમાં બેસીને કામ કરતા હોય ને એ ન સમજી શકે કે આનાથી આ નુકસાની શું થાય. આમાં કવડી મહેનત હોય, કેટલો ખર્ચો કર્યો હોય. તમને આ બાજુનું ખેતર બતાડું હું. તો આમાં આ ભાઈએ ઘઉં વાવ્યા હતા, ઘઉંનું વાવેતર કર્યું હતું આ રીતનું. ઘઉં પણ આ રીતના એકલા સૂકી ગયા હતા એ ભાઈના. પણ હવે આમાં 2-3 દિવસ રાહ જોઈએ આપણે, પછી આ ઘઉંમાં શું થાય વરસાદને લીધે એ તમને પાછો નવો વિડીયો બનાવીને અપડેટ આપીશું કે આ ઘઉંની અંદર પણ શું થાય 2-3 દિવસ પછી. બધે જ્યાં જો અહીંયા આપણા ખેતરમાં પાણી જ છે. જો કે આ ખેતરમાં પાણી છે પણ છેલ્લે ભર્યું છે, એટલું બધું પાણી નથી ભરાણું. આપણું ખેતર હાવ ભરાઈ ગયું છે પાણીનું. જુઓ તમે, આમાં કોઈને લાગતું નથી કે હું વાવેતર કર્યું છે, એટલું પાણી ભરાણું છે. આગળ જે છે એ ડુંગળી સોંપેલી છે, આપણે ત્યાં જઈને જોઈએ કે એમાં શું પોઝિશન છે. હું પણ ત્યાં નથી ગયો. તો મિત્રો, આ આપણી ડુંગળી છે અને આની સોંપણી કરી એના લગભગ 30 દિવસની આજુબાજુ થઈ ગયું છે. ડુંગળી અત્યારે તો સારી છે, બીજો કોઈ પ્રશ્ન નથી, નરવાઈ સારી છે. પણ જો આ વરસાદ થયો એમાં જો એટલું પાણી હજી આમાંથી નીકળે. જો અને આ જે પાણી નીકળે ને એ બધું પાણી આમાં જાય, બધું પાણી આમાં જ જાય છે. ને આ જે ભીંડા છે ને, આ ભીંડા એ દેશી ભીંડા છે. ને શિયાળામાં દેશી ભીંડા કરવા બહુ અઘરી વાત છે. હવે જોઈએ તો આપણે આગળ શું છે, શું થાય, શું માર્કેટ આવે, થાય છે કે નથી થતા. પહેલાં વાવ્યા છે, હવે આગળ જોવું આપણે શું થાય. એટલે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આની બધી અમે અપડેટ આપતા રહીશું કે આમાં શું પ્રોસેસ થાય છે આગળની. પછી ત્યાં આગળ આપણે એક ડુંગળીનું બી વાવેલું છે, જે લગભગ એના 10 દિવસ જેવા થયા છે. હવે એનો આપણે જોઈએ એમાં શું છે એમ. જો આ જે ડુંગળી છે ને, આ ડુંગળી આપણે વાવેના 10 થી 12 દિવસની ડુંગળી થઈ છે. આમાં તમને દેખાતી જો આ રીતની છે. એમાં પણ જે આ રીતની સૂઈ ગઈ ને, આ રીતની થઈ ગઈ, જો આ રીતની, એ બધી ફેલ છે અત્યારે વરસાદને કારણે. જે આ રીતની થઈ ગઈ છે ને એ બધી ફેલ છે. જો આ રીતની તમને દેખાતું હોય તો વિડીયામાં, આ જો સૂઈ ગઈ બધી, એ અત્યારે એ તો ગણી જ લેવાની કે નહીં જ થાય, બરાબર. જે આ રીતની છે ને, આમ જો આમ આ ખસોડો છોડું અહીંથી નીચેથી ખસોડો શું હોઈ જ ગયો. જો આ રીતનું, જો એટલે એ તો નહીં જ થાય. પણ હવે આમાં હવે કેટલા ટકા શું સુધારો આવે, કેટલો વરસાદ આને નડશે, કે પછી આમાં બીજું કાંઈ વાવેતર કરવું પડશે, એ હવે જોવું આગળ. તો અમારી ચેનલમાં બન્યા રહેજો તમે. આ વરસાદે ખેડૂની છે ને પથારી ફેરવી નાખી યાર. જો તો ખરા, હાંજે ખાવા બેસ્યું ને તો રોટલો નહીં ભાવે યાર, એવી હાલત કરી નાખી આ વરસાદે. આ પાછળ છે ને, એ પાછળ જે નીચેના ભાગમાં એ બધું તો લગભગ ફેલ જ થઈ જાય મારા અંદાજ પ્રમાણે. પછી હવે જો રહી જાય તો ભાગ આપણા. તો મિત્રો, આ અમારી ચેનલનો આ એક વિડીયો હતો
ને આવા જ વિડીયો અમે બનાવતા રહીએ છીએ ખેતીને લગતા. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયાને લાઈક કરજો અને બીજા મિત્રો સુધી પહોંચાડજો કે ખેડૂતનું જીવન શું હોય. તો જય માતાજી.